32 કરોડના ચકચારિત હીરાની ચોરીના કેસમાં મોટો ઘટસ્ફોટ. કંપનીના માલિકે જ વીમો પકવવા કરાવી ચોરી. સુરતના વરાછા વિસ્તારમાં 32 કરોડના હીરાની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ખુલાસો કર્યો છે કે 32 કરોડના હીરાની ખરેખર તો ચોરી થઈ જ નથી અને જે ફરિયાદી છે તેણે જ આ ખોટું તર્કટ રચ્યું હતું. હીરા કંપનીના માલિક પર 30 કરોડનું દેવું થતાં તેણે વીમો પકવીને દેવું ભરવાનો કારસો રચ્યો હતો. કંપનીના માલિક ડીકે મારવાડીએ જ ચોરીની ખોટી ફરિયાદ કરી સુરતના વરાછામાં આવેલી હીરાની કંપની ડીકે સન્સમાંથી 18 ઓગસ્ટે 32 કરોડના હીરાની ચોરી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરત પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરતા ફરિયાદ કરનાર કંપનીના માલિક ડીકે મારવાડીએ જ ચોરીની ખોટી ફરિયાદ કરી હોવાનું અને તેણે જ વીમો પકવવાનો કારસો રચ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. હીરા લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું, સુરતમાં હીરાની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. તપાસમાં બહાર આવ્યું કે કંપનીના માલિક પર 30 કરોડનું દેવું થયું હતું અને તેણે દેવું ભરપાઈ કરવા તથા વીમો પકવવા તરકત રચ્યું હતું. તેમણે કહ્યું કે કંપનીમાં કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી. મુખ્ય આરોપી દેવેન્દ્ર, તેના પુત્ર પિયુષની ધરપકડ. પોલીસ કમિશનરે કહ્યું કે મુખ્ય આરોપી દેવેન્દ્ર, તેના પુત્ર પિયુષની ધરપકડ કરાઈ છે તો તેને મદદ કરનાર ડ્રાઈવર વિકાસ અને રામજીવનની પણ ધરપકડ કરાઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ડ્રાઈવર વિકાસ ઘટના બાદ દુબઈ ભાગી જવાનો હતો અને તેણે દુબઈની ટિકિટ પણ બુક કરાવી હતી, જ્યાંથી 5 લોકોએ સાથે મળીને તરકટ રચ્યું હતું. આ કેસમાં હજુ પણ 4 આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ કરાઈ રહી છે. ચોરી કરવા પૈસા આપી માણસો બોલાવ્યા હતા. તપાસમાં પોલીસને શંકા જતાં પોલીસે ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી, જેમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ડીકે એન્ડ સન્સ કંપનીમાં તસ્કરોએ 32 કરોડ 47 લાખના હીરાની ચોરી. ઉલ્લેખનીય છે કે આ કેસની ફરિયાદ મુજબ હીરાની આયાત નિકાસ કરતી ડીકે એન્ડ સન્સ કંપનીમાં તસ્કરોએ 32 કરોડ 47 લાખના હીરાની ચોરી થઈ હતી. ચોરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈ ગયા હતા. આ કંપની અંદાજે 300 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે, પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તેના માલિક દેવેન્દ્ર ચૌધરીને દેવું થઈ ગયું હતું અને દેવામાંથી બહાર આવવા માટે તેમણે વીમો પકવવાનો કારસો રચ્યો હતો. કંપની માલિક અને આરોપી દેવેન્દ્રએ હીરાનો 20 કરોડનો વીમો લીધો હતો.